હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર અને એક વાટકી વટાણામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો, જે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો એકદમ સિમ્પલ રીતથી। તો ચાલો બનાવીએ। એકદમ ટેસ્ટી અને હેલ્ધી વટાણાનો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ ફ્રેશ લીલા વટાણા લેશું, સોજી, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચાં, ચીલી ફ્લેક્સ, દહીં, તલ અને મીઠું લેશું। વટાણાનો હેલ્ધી નાસ્તો બનાવવા માટે જે આપણે વટાણા લીધા છે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશું અને તેને આપણે સહેજ અધકચરા ક્રશ કરી લઈશું। વટાણાને આપણે પાણી નાખ્યા વગર જ ક્રશ કરવાના છે ને તે સરસ રીતે ક્રશ થઈ ગયા છે। ક્રશ કરેલા વટાણાને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। અડધો કપ જેટલો સોજી અને એક નાની વાટકી જેટલું ખાટું દહીં લઈશું। દહીંને અને સોજીને આપણે જે વટાણાને ક્રશ કરેલા છે તેમાં સાથે પહેલા મિક્સ કરી દઈશું। પછી જરૂર લાગે તો એ પ્રમાણે પાણી મિક્સ કરીને આપણું સહેજ ઘટ ખીરું રહે તેવું બનાવીશું। દહીંને આપણે સાથે મિક્સ કરી દીધું છે। હવે આપણે આમાં અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું। અડધો કપ જેટલું પાણી મિક્સ કરીને આપણે ખીરાને બરાબર સરસ રીતે મિક્સ કરી લઈએ। પાણીને આપણે મિક્સરમાં સાથે મિક્સ કરી દીધું છે અને આ બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે। આપણે અત્યારે ઇન્સ્ટન્ટ બેટર બનાવ્યું છે એટલે સોજી સરસ રીતે પલળી જાય એ માટે 10 મિનિટ આ બેટરને આપણે રેસ્ટ આપીશું। નાસ્તા માટેનું બેટર રાખીએ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો આપણું બેટર પહેલા કરતાં પણ સહેજ થીક થઈ ગયું છે અને સોજી પણ સરસ રીતે પલળી ગયો છે। હવે આપણે આમાં બાકીના મસાલા કરીશું। 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું, થોડું ઝીણું કટ કરેલું ગાજર, 1 નંગ ઝીણી કટ કરેલી ડુંગળી, ઝીણું કટ કરેલું કેપ્સિકમ, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। હવે જે આપણે વેજીટેબલ ઝીણા કટ કરીને નાખ્યા છે તેને બેટરમાં સાથે મિક્સ કરી દઈશું। તમે જે પણ વેજીટેબલ આમાં મિક્સ કરો તે વેજીટેબલને આપણે એકદમ ઝીણા કટ કરીને પછી મિક્સ કરીશું। આ નાસ્તામાં તમારા ટેસ્ટ પ્રમાણે તમે મસાલા બીજા મિક્સ કરી શકો છો અને જો તમે આમાંથી કોઈ વેજીટેબલને સ્કીપ કરવા માંગતા હો તો સ્કીપ પણ કરી શકો છો। આપણે નાસ્તો બનાવવા માટેનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે। આપણો નાસ્તો એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને એ માટે તેમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને ઈનોને એક્ટિવ કરવા માટે 2 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું। ઈનોને આ બેટરમાં આપણે સાથે મિક્સ કરી દઈશું અને હવે આ બેટરમાંથી આપણે નાસ્તો બનાવીશું। અત્યારે આપણે નાસ્તો અપ્પમ પેનમાં બનાવીશું। એ માટે અપ્પમ પેનને આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને અપ્પમ પેનને આપણે તેલથી સાથે ગ્રીસ કરી લઈશું। તેની ઉપર સહેજ આપણે તલ સ્પ્રિંકલ કરીશું જેથી નાસ્તાનો લુક સરસ આવે। પછી તેમાં જે આપણે બેટર બનાવ્યું છે તે 1-1 ચમચી જેટલું મૂકીશું। ઉપરથી પણ સહેજ આપણે તેલ નાખીશું જેથી જે આપણે નાસ્તો બનાવવાનો છે તે સરસ ક્રિસ્પી થાય। હવે આપણે મીડિયમ ફ્લેમ પર આને 1 થી 2 મિનિટ એક સાઈડ થવા દઈશું। એકાદ મિનિટ જેવું થાય પછી આપણે જોશું તો અપ્પમની ફરતીની સાઈડ એકદમ ડ્રાય થઈ ગઈ છે। હવે આ અપ્પમને આપણે હળવેકથી પલટાવી લઈશું। બધા જ અપ્પમને આવી રીતે પલટાવી લઈશું અને નીચેની સાઈડ પણ 2 મિનિટ જેવું થવા દઈશું, જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી। તો નાસ્તાને આપણે બીજી સાઈડ પણ 2 મિનિટ જેવું થવા દીધું છે અને તમે જોશો તો નીચેની સાઈડ પણ સરસ ક્રિસ્પી થઈ ગયો છે। હવે આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને બીજા બેટરમાંથી પણ આવી રીતે નાસ્તો તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી અને નાના બાળકોને ખૂબ જ ભાવે તેવો વટાણાનો એકદમ સરળ રીતે નાસ્તો। આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે અને આ નાસ્તામાં આપણે વેજીટેબલનો પણ ઉપયોગ કર્યો છે એટલે હેલ્ધી તો છે જ। જો તમે શિયાળામાં આ નાસ્તો બનાવીને ખાશો તો નાના બાળકોને તો ખૂબ જ ભાવશે। આ નવીન નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય
તો મારા વિડીયોને લાઈક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.